મારું 500 પાટણ હા વાઘુજીને કાલ ફોન કર્યો તો કે મારા ક્ષેત્રમાં શેડવા આવી જજો તે કાલ તો ના આયા પણ આજ સવારે ફોન કર્યો કે હું આજ આવું પણ કેટલા રહ્યા શિખર ફોન કરવા દેજે હેડો હેડો મારા શેડાઈ જાય હલો અરે આ વાઘુજી કેટલા રહ્યા યાર અરે હેડો કે હેડો હજુ મોડા આવશો પણ યાર આઈને આટલું સીડી જો કે યાર 4 વાગ્યા જેવા હોય એમ ને આ તે કશે હોતો ને પણ આજ છેડે જવું તું હો એ હા અને મારી વાત સાંભળો મારા વાટલી વાળા જેટલા જણા હી ને એટલે બધા અંગત વાત થઈ ગઈ છે તમને છેડવા આલશી બરોબર હા પણ પૈસા 12 મહિના સુધી બાકી રાખવા પડશે હા હા કશો વાંધો નહીં યાર 12 મહિના જેવી તમને પૈસા મળી જાય હો હારું હારું બધા રાજી જ છીએ યાર ઓવા હા પણ તમે ટાઈમે આવી જજો યાર હો એ હા કંડાળ તુને ફોહલાવતા હતા ફોન ઉપર એ તો વાઘુજીને ફોન કર્યો ચમ વાઘુજી તમાર તો જેઠાલાલ નહીં જીડતા જેઠાલાલ છેડે પણ હવે જેઠાલાલને બંધ કરી દેવાય શું બંધ કરી દેવાય વળી ઈવન એવું સટક્યું બનતું નહીં એટલે બધાને નહીં બનતું એ કેને બનતું જ નહીં આખા વાટડી વાળાને ઓહ આજ દાડા સુધી રેસ છેડાઈ ગયા હી અને હવે એવું થયું થયું બનતું નહીં હવે એ જે છે બરોબર છે યાર અમારા બધા વાટડી વાળા બધા રાજી થઈ ગયા એ વાઘુજીને છેડવા આલવામાં એ બરાબર છે પણ ભલા મોણા તમે જૂનો ટ્રેક્ટર વાળો મેલી મારા કોઈ વાઘુજીનો વિરોધ નહીં પણ તમે જૂના મેલીને નવા ચાલો તો ભલા મોણા જૂના જેવી હરખાઈ ના રહે બધા જૂનો હમો ના ઉતરો તો પછી નવાને લાવવો પડે થાય એમાં હું નવાઈ છે એટલે વાઘુજી શેડવા આબાના એમ ઓ હા કે હમણાં 4 વાગ્યા જેવા મૂકું કશો હતો ને અહીં સીડી જજો ફટાફટ બરાબર કોક થયું લાગે પણ અમારથી હંતાડતા લાગો તમે ના ના કોઈ છું નહીં અમારે હું લેવા હંતાડવું પડે ભૈયા સારું ભાઈ તમે જાણો તમારે કોમ જાણે બીજું શું કહું તમારે શેડવાલા જવા લઈ જજો બાપુજી ના રે ભાઈ અમારે તો ટ્રેક્ટર વાળા આવી અમને તમારે ગોળ આવડતું નહીં આ તો કશે વાતો નહીં હો ભાઈ એ હા હા તો કદી નહીં કહી આવી રહ્યા આવો કરવાજી ચોકણ જઈએ ભાઈ એટલે ભાઈ આ ટેબોજી નહીં હા ઈવન બોરે ખાતર ભરાય છે હા તે ટોલો ઈકણ મેલીને હવે ઘેર ખાવા જવું તમાર તો ટ્રેક્ટર ધમ ધોકા ચાલે હે ભાઈ જબર ચાલે ભાઈ શેડવાની સિઝનમાં શેડવાનું મળી જાય ભરવાની સિઝનમાં ટોલું ભરવાનું મળી જાય મારો તો જલસા જ છે ભાઈ પણ તમારે બાને એવું સટકી થી તમને બંધ કર્યા મારા બાના હા અમારે તો કોઈ નહીં સટક્યું વાહ ભલા મોણો મારા આગળ હું ખોટું બોલો હો એટલે તમારા આગળ ખોટું બોલીને હું લેવાનું ભાઈ મારા ને બાના તો કશું સટક્યું નહીં મારા તો બધું રેડી જ છે અલ્યા હાલ એરે ઈવન ખેતર આગળ વાત કરતા હતા વાઘુજીને કે તમે શેડવા કેમ ના આયા મેં કીધું હું કે તમારે તો જેઠાલાલ શેડવા નહીં આવતા કે અમારે આવી હરખાઈ નહીં આવતી એટલે કે બધા વાટડી વાળા ને વાઘુજી જોડે શેડાવાના તાણી એટલે જ તમને કીધું ભલા મોણા કહું સટક્યું એટલે ના હોય કડવાજી યાર રાત દાડા સુધી ઈવાનું જેટલું શેડવાનું હોય ને હા. એ બધું હું જ શેડું કદી કોઈ બીજો ટ્રેક્ટર વાળો આવતો જ નહીં મેં જોઈને મેં વાપડ્યું એ ખોટું મારું કા ખોટું કેવું પડે ભલા મોણા તમને એવું કીધું એમ એરા ફોનમાં વાત કરતા હતા રૂબરૂ યાર ના હોય તાણી અને મેં કીધું ને કે અમાર હરખાઈ રહેતી નહીં પછી મેં પૂછ્યું કે જે સાહેબ બરાબર છે ઓહ તારે આમ થોડું ચાલે લ્યા 12 મહિના સુધી શેડના પૈસા હું માગતો નહીં ઈવન જેટલું શેડવું હોય એટલું બધું શેડી આલું તો એરા બીજો ટ્રેક્ટર વાળો લાઈન શેડાવી એમ થોડું ચાલે યાર તો ભલા મોણા આજ આબા ના હતા ઈવન તો શેડવા આજ આપવા નહીં તાણી ના ચાલે ચોકણ હેરા એમ કેજો બા તો ઈવન ક્ષેત્રમાં હતા ઈવન ક્ષેત્રમાં એમ વો બા એકલા નહીં બા તો ફોનમાં ઈમે વાત કરતા હતા કે અમાર વાટડી વાળા બધા તૈયારી એવું કહેતા હતા એમ તાણી ઈવન જોડે બધા શેડાવા તૈયારી કશો વાંધો નહીં કડવાજી આ તમે કીધું એટલું સારું કર્યું બાઈ ઈવન ક્ષેત્રમાં ને તમે કોઈ રીશે બળે એવા બોલ્યા તા હું ઈવન ના લે ભાઈ હું તો કશું બોલ્યો નહીં હમણાં અઠવાડિયે પહેલા જીવન પેલા ઊંચાળા વાળું ક્ષેત્ર નહીં હા એમાં શેડીને આવ્યો હું તો ભલા મોણો હેજી વેજી તેમ તમને બાકાત કર્યા બધાએ એ તો હું જઉં હમણાં હાલ ખબર બારો તમે જઈ આવો હા
આ બાજુ આવો. એ આયો. બોલો ભાઈ, કેમ ખરાબ બપોરે ભૂલા પડ્યા હે? હા અલ્યા ભાઈ ભૂલું તો પડવું જ પડે કે તમે ફોન બંધ કરો નહીં એટલે. કેમ ફોન બોલ? પેલા ઘઉં વાઢી ના છે હા. મહિનેથી શેતર તપા શેડાવું નહીં ના, હાલ તો તપ્પા જ જેવું. તપા દેવો એમ. ઓહ, આ વખત કોઈ વાવેતર કરવું નહીં. ચમ વાવેતર નહીં કરવું? નહીં કરવું. અલ્યા કરો વાવેતર કરો. આ જમીન પડી રાખીને શું કરશો? એટલે ભાઈ કોમ થતું નહીં એટલે હોય તપતું તા. વાહ તારી, મારો ઓળશો ધારા હર જેવો જુઠ્ઠું બોલે છે. પેલા વાઘુપા જોડે શેડાવું છે તો મારો ઓળશો જુઠ્ઠું બોલે. શેડાઈ દો લે, શેડાઈ દો. પડી રહ્યા છે ને કોઈ નહીં ભાડો એના કરતી કોઈ વાવેતર કરજો તો પછી રૂપિયા ઘરમાં આવશે. ના ના, કોઈ વાબુ નહીં હોય, ચાલશે. હા ચાલશે નહીં બાપુ. એટલે નહીં શેડાવું ના નહીં શેડાવો. તો આપણો મારી વાત હા બોલો. કે આપણા શેડના પૈસા 12 મહિનેથી ચડેલા છે બરાબર. હા એ તો ખબર. હા એ લાવો હેડો તાણી. એ તો આવશે તને મળશે. તમે આવશે તાણે મળશે. 12 મહિનાથી જેટલા પાક આયા એ બધા પાકના પૈસા ચો મેલ્યા લ્યા તે હજુ સુધી આયા નહીં યાર. વાત સાચી છે જેઠાલ તમારી, પણ હું પેઢીએ ગયો નહીં, કઈ હિસાબ કરાયો નહીં. હિસાબ કરાયો ના કરાયો મારે જોવાનું નહીં બરાબર. મને 12 મહિનાના જે શેડના પૈસા ચડેલા રહ્યા ને એ હાલ દે હળ. અતે હાલ દે હા ભાઈ, હિસાબ કરાતો જવા જઈ યાર. એમ તો કઈ ગીજામ પડ્યો તો હાલ દો યાર. મારે જરૂર છે યાર. આ ટ્રેક્ટરનો હપ્તો ભરવાનો છે. આ એ તો મારા થોડું જોવાનું ભલામણ, મારા એકલા જોડે બાકી યાર. તમારા બાકી, પેલા લાલભાના બાકી, પોપટલાલના બાકી, ગોવિંદજીના બાકી, બધાના બાકી જ છે ભાઈ. આ તે જોડે ઉઘરાણી કરો, મારા જોડે હું ઉઘરાણી કરો? તમારી આખી ઓટડીમાં બધા જોડે 12 મહિનાથી પૈસા લેવાના બાકી એ બધા લાવો હેડો આજ તો. હાલ પૈસા નહીં કીધું જ ખરી. જાણે હું પેઢીએ હિસાબ કરાવવા જાયો તાર તમને ફોન કરે તાર આવી જજો. આમ ના ચાલે ભાઈ. મારા હાલ પૈસા જોઈ મારા ટ્રેક્ટરનો હપ્તો ભરવાનો લાવો હેડો. હાલ ના હાલ તો જીવ છે, જીવ જોતો હોય તો લઈ રહો, પૈસા નહીં. એટલે જીવ લઈને શું કરવું યાર? મારે પૈસાની જરૂર છે. આ તે હિસાબ કરજો. ચો ના પાડી કયો, પૈસા હાલ દે. હિસાબ કરી દો એમ ને? હવ કશો વાંધો નહીં. હિસાબ કરેલો જ પડ્યો મારા જોડે બરાબર. જો મારી વાત સાંભળો, તમારા જોડે મારે 22,000 રૂપિયા લેવાના છે. 22,000 જો પૈસા આવશે તાર મળશે. હું ચો ના પાડું હાલવાનું કયો. ચમ આવશે તાર મળશે એટલે નહીં હાલવા એમ ને? હાલ હાલ નહીં યાર, ચોથી હાલું કયો. કશો વાંધો નહીં. તાના તમે ભલા મને તરત ને તરત કે પૈસા લાવો તો એ લાવવા મારા. સારું સારું કશો વાંધો નહીં. ગોવિંદજી, એ ગોવિંદજી, એ બહાર આવજો. આજ તો પૈસા કઢાયા વગર ના રહું. બોલો જેઠાલાલ. શું કરી રહ્યા છો? કોઈ ને હાલ ઘેર ને ઘેર છે. ક્યાં છે એમ? ઉવો ખેતરમ નહીં ગયા ખો? નાના ખેતરમાં આવી જવાનું. હવે જો એમ. ઉવો ચમ ફોન બંધ કરતા નહીં ભાઈ? જેઠાલાલ ટાઈમ હોય તાન તમને ફોન કરે, એમને હું ફોન કરો કો. ચમ હું કોમ કરો તે ટાઈમ હતો નહીં? હાલ તો શેતર ને ઘર ને શેતર હોય. એવું છે એમ? ઉવો ખેતરમાં હું કામકાજ કરો? શેતરમાં હા હાલ તો પેલી હોઠીઓ ફૂડીને મેલી એટલે ભીડી કરવાની ચાલુ હે. એવું છે એમ? ઉવો તે કોઈ કોમ નહીં હતું હું ફોન નહીં કરતા? ના ના કોઈ કોમ હોતો નહીં. તમે શું કહો ફોન કરું કો ખાલી ખોટો? ચમ ખેતરમાં શેડવાનું નહીં? ના શેતર માલ શેરવાનું નહીં. હાલ તો શેતર તપવા દેવાનું, તપીને પૈ શેરવાનું હે. હવે 1.5-2 મહિનેથી તો તપાસ છે ભાઈ. શેડી નાખો કી? ના ના હજી 20-25 દાડા થોડું તપવા દો ને પૈ શેરવું હે. એવું છે એમ? ઉવો હારું હેડો તાણ કશો વાંધો નહીં. જાણી શેડવું હોય તાણી શેડાવજો તમે તાર. હા પણ આપણો 12 મહિનાના શેડના પૈસા બાકી છે ને હા એરા લાવ હેડો. જેઠાલાલ હાલમાં જોડે પૈસા નહીં હોય તો હું તમને ના પાડું પણ સીટ નહીં ને. ચમ ભાઈ પૈસા નહીં આમ થોડું ચાલે યાર. 12 મહિનેથી પૈસા લીધા નહીં તમે હજુ એમ કહો કે પૈસા નહીં, એમ થોડું ચાલે? જેઠાલાલ પૈસા પેઢીએ પડ્યા, હું હિસાબ કરાવવા નહીં ગયો. પેઢીએ પડ્યા એમ? ઓહો ઘેર નહીં પડ્યા, ઘેર પડ્યા તમને કઈ યાદ લીધા હોય મી. ભાઈ વાપરો મારી વાત. હા પેઢીથી પૈસા લાવી અને મને આલ દેજો બરાબર. 12 મહિનાના બાકી છે આપડા. એ તો 2 દાડા હિસાબ કરાવવા જાઉં ને પછી હિસાબ કરીને લાવું પછી હાલે હો.
હાલ દેજો પાછા હું કીધું હારું હારું હાલ દે હું હું મારા ટ્રેક્ટર નો હપ્તો ભરવાનો. હપ્તો અમારા પૈસે હપ્તો ભરવાનો અલ્યા ભાઈ ચમ તમારે તો નહીં લાઈ શેરડી લ્યા ડીઝલ નાસી હે. એવા પૈસા તમારા જોડે નહીં પડે હપ્તા ભરવાના તો અમારા જોડે માંગવા આવો તમે અલ્યા તમારા છે ને ભાઈ એ ઓટડી વાળા બધા 12 મહિનાથી પૈસા બાકી જ રખાવી એ કે હાલતા નહીં ચોથી હપ્તા ભરું કો. જેઠાલાલ આપણો 12 મહિનાનો વાયદો છે એટલે 12 મહિને જ પૈસા મળી ને તમને હા તે 12 મહિના થઈ ગયા હવે ભાઈ લાવો હેડો. એટલે હું હિસાબ કરાવવા દઉં હિસાબ કરાવીને આવી અને હું તમને ફોન કરે બસ આવીને પૈસા લઈ જાજો અને શેરવાનું ચાણી શકો સેવાનું તો વાર કીધું ખરા પછી દાડા ના કીધા મેં તમને એવું છે એમ ને. ઓહો સારું હેડો. એ હારું હો મારો ઓળશ્યો જોઈ કે પેલા વાઘુજી જોડે છેડાવવાનું નક્કી કર્યું છે અને તોય પાછો એમ કહેશે કે હજુ વાર છે. પોપટલાલ એ પોપટલાલ અમાર તો આબુ જ પડે ભાઈ તમે અમને યાદ ના કરો એટલે અમાર તો તમને યાદ કરવા પડે કે એટલે અમે ભાઈ કેવી રીતના યાદ કરીએ કે અત્યારે હાલ ભાઈ કોઈ કોમ નહીં એટલે કેવી રીતના યાદ કરીએ તેમ કોઈ કોમ નહીં છેડવાનું નહીં ખૂબ ના ના ભાઈ અત્યારે કોઈ છેડવાનું નહીં એટલે શેતર તપે ચમ છેડવાનું નહીં હાલ ટપાડવાનું છે તો તપાડવાનું છે. ઓ હા. હાલ હેડો કજો હતો ને તમે તાર તપાડ્યો શેતર હે? પૈસા લાવો હેડો. પૈસા હોવા પૈસા જે થઈ ગયો અત્યારે હાલ કોઈ પૈસા નહીં એક રૂપિયો ચમ પૈસા નહીં યાર 12 મહિનાથી પાક લીધા કર્યો હોય અને પૈસા નહીં આમ થોડું ચાલે. જેઠાલાલ પાક તો હજી ઘેર પડ્યો ચમ ઘેર પડ્યો ભરાયો નહીં ગંજમાં ના ના ભાઈ ભાવ લેવાનો ડાબી એવું છે એમ. ઓ હા. હાલ હેડો કજો હતો ને તમે તાર ભાવ લીધા કરો પણ હાલ મને મારા 12 મહિનાના શેડના પૈસા બાકી ને રે હાલો હેડો. એટલે જેઠાલાલ કોઈ દાડું ઉતાવળ કરતા નહીં ને અત્યારે કેમ ઉતાવળ કરો ભાઈ મારા ટ્રેક્ટર નો હપ્તો ભરવાનો છે એટલે ઉતાવળ કરું. એ તો ભરી દેજો ને ભાઈ અમે તો ના પાડી એટલે હું ચોથી ભરું યાર એક તો ઘરના પૈસા નાસી ડીઝલમાં તમારું શેડ્યું છે ને હજુ બીજા ચોથી ઘરના નાખું લે હું ગમે તે લાવી દેવા નહીં હું ગમે તે ચોથી લાવું ભાઈ લાવડો તમારા જોડે લેવાના એ લાવજો. યાર તારી જેઠાઈ મારા જોડે પૈસા લેવા આવ્યા પણ જેઠાઈ પૈસા નહીં હાલવા મારે હવે તો જરૂર હ મારા અહીંયા શેરવા વાઘુજી આવી હવે એના શેરવા ના આવી તો વાંધો નહીં જેઠાઈ પૈસા જ નહીં આવે લાવડો જલ્દી લાવજો. પૈસા નહીં થાય ચમ નહીં થાય એવા જો હી પૈસા યાર એટલે નહીં હાલવા ને. પૈસા નહીં પડે હાલેડો કશો વાંધો નહીં. જેઠાલાલ મારી વાત સાંભળો રી ચડાવશો ને પૈસા અત્યારે હી નહીં આવશે તો હાલ દેવો કશો વાંધો નહીં કશો વાંધો નહીં. હા હા અને ચા પીવા તો હાડે ભાઈ ના ના મારે ચા નહીં પીવી. કોફી બનાવો ભાઈ ના ના મારે હજુ બીજી જગ્યાએ પૈસા લેવા જવાનું. એવું એમ હોવા આ તો ભાઈ બીજી જગ્યાએ લાવી મારા ઘરમાં ચમ ટ્રેક્ટર લઈને આયા ભલા મોણા અલ્યા ભાઈ તમને અમારું ઘર નહીં જડતું એટલે અમારા ટ્રેક્ટર ના ને અમને તો તમારું ઘર જડકી. ઓહો અમને હું લેવા તમારું ઘર ચડે ઓહો ચમ નહીં જડતું લ્યા ભાઈ યા અમારું ઘર ચમ નહીં જડતું તમને એમ કેજો પેલા આ બાજુ આવો. એ નહીં હાલ અમારે તમારું કોઈ કોમ નહીં તો પછી અમે તમારા ઘેર હું લેવા આવીએ કો ચમ કોઈ કોમ નહીં એટલે કોઈને કોમ નહીં પડતું મારું યાર ચમ તાણી બધા ના પાડો તમે. આ તે શેડવાનું કામકાજ ના હોય તો પછી તમારા ઘેર હુકમ આવીએ કો ચમ તમારી વાટડીમાં ફેર વાવેતર નહીં કરવું ખું કોઈને. ઓહો ઉભા એરંડા શેડી નાખું કેતા હોય તો હવે તાણી હી હું માં એરંડામાં તે ભાઈ તમે રાખશો કેજો. ઓહો ના ભાઈ ના મારા ઉભા એરંડા કદી એ નહીં શેડવા નહીં છેડવા એમ ને. ના હજી તો ઉહેડો કરવાનું બાકી છે કશો વાંધો નહીં ઉહેડો કરવો હોય તો કરજો 12 મહિનાના આપણે શેડના પૈસા બાકી એ લાવો હેડો તાણ. ઓહો જેઠાલાલ વચ્ચે તમે પૈસા માંગવા આયા ભલા મોણા
તમને ખબર તો હોય કે આપણો હિસાબ અખાત્રીએ થાય છે તો અખાત્રી આપવું પડે. ભાઈ અખાત્રી ની વાત નહીં, મારા ટ્રેક્ટર નો હપ્તો ભરવાનો છે એટલે લેવા આવ્યો. લાવો હેડો. હાલ તો જેઠાલાલ 1 રૂપિયો નહીં યાર. ચમ રૂપિયો નહીં, આટલી ઘડી પાક લીધો, બધા પૈસા ચો યા લ્યા યા. પેઢીમ પડ્યા હજી પૈસા નહીં લાયો. ચમકા બધાને અખાત્રી નો વાયદો હોય એટલે હાલ હુકમ લાવ, ઘેર ઘેર પૈસા લાવ તો વપરાઈ જાય. તે બધા પૈસા પેઢીએ મેલી રાખો, પેલો પેઢી વાળો ઉઠી જા તો હું લ્યા લ્યા. એ માટે કોઈ ના ઉઠે. અમારા બાપ દાદા વખત થી પેઢીમાં અમે ભરાઈએ છીએ, બધું ખબર હે તમને. મારી વાત સાંભળો, તમે પેઢીએ મેલી રાખો, પેલા બા પેઢીએ મેલી રાખી, ગોવિંદજી પૈસા પેઢીએ મેલી રાખી, એ પેઢી વાળો ઉઠી જા તો તમે તો લ્યા કંગાલ થઈ જાઓ. ઓહો જેઠાલાલ એવું ના હોય. હાલ આપણા પૈસા જમા હે કાટ આવે ને તો એ પેઢી વાળો અમારા જોડે માગતો હોય. જાણે અમારા પૈસા જોઈને તાણે અમે પેઢીએ જઈને લઈ આવે છે. હારાડો હાલ તો મારા જોવી લાવજો, હેડજો. ના જેઠાલાલ આવી રીતના વચ્ચે પૈસા ના મળે હો. અખાત્રી સિવાય 1 રૂપિયો નહીં મળે. ભાઈ વાપરો મારી વાત, મારા ટ્રેક્ટર નો હપ્તો ભરવાનો છે બરાબર, પૈસાની જરૂર છે, લાવો હેડો. અરે એ તો તમારી સમસ્યા હે, હપ્તો ભરવાનો એ. ભાઈ મારી સમસ્યા એટલે 12 મહિનાથી તમારા તો હું શેડવા આવું બરાબર, મારા ઘરના પૈસાનું ડીઝલ નાખીને તમારા તો શેડ્યું, હવે તો પૈસા તમારે હાલવા પડી કે નહીં? આ તે દર અખાત્રી હિસાબ થાય તો પૈસા નહીં આલી દેતા. એટલે હાલ નહીં હાલવા ને તમારા? ના હાલ તો 1 રૂપિયો નહીં મળે હો. નહીં મળે ને? ના કશો વાંધો નહીં. અત્યારે આવી રીતના રીસે બળશો તો ગભરાવા નહીં, અમે બીજો ટ્રેક્ટર વાળો લાવી દેવું. ઓ તારી, હવે બીજો ટ્રેક્ટર વાળો લાવવો છે નહીં? આ 12 મહિના અમે શેડવા આયા કોઈ નહીં. એ તો તમારે એકલા ટ્રેક્ટર હતું ને એટલે અમે ઘરે જ રાખતા. હવે તો આવી રીતના ટણી કરશો ને તો ઘરે જ નહીં રાખે. હવે તો પેલા વાખુજી ટ્રેક્ટર લાયા છે ઈવાનું ટ્રેક્ટર લાવશો. હારું હારું લાવી દો ચેવા લાવો, મુએ જોવું વારું. તે લાવી દે હો વળી. હારું હારું લાવો કે ખબર પડે. મારા ઓળખ્યા પેલા વાઘોજી ના શેડવા બોલાવાના છે અને મને પૈસા આલવાનું ના પાડે. જો મારો વાઘોજી ચેવા શેડવા આવે, લાકડી લઈને જોપે ભો થઈ જાઉં, ઈવાની ઓટલીમાં ચિયો ટ્રેક્ટર વાળો શેડવા આવે મુએ જોઉં. હા ચિયો શેડવા આવે ખબર પાડું. હા હજુ ટ્રેક્ટર વાળો શેડવા આવ્યો નહીં. કયો ટ્રેક્ટર વાળો શેડવા આવે મુએ જોઉં, જોપે ભો થઈ જાઉં તાળું મારી એક ના આબા દો. મારા પૈસા બાકી 12 મહિનેથી શેડના. કયો આવે છે વારું શેડવા? વાઘોજી આવી તો પાછા કાઢું. હાથમાં લાકડી લઈને ઉભા છો યા. માણસો ના ગોઠી એટલે હાથમાં લાકડીઓ લેવી પડી. જ્યાં માણસો નહીં પડતા. અમને બધી ખબર છે, તમે અમારું ટ્રેક્ટર પડતું મેલી અને પેલા વાઘોજી નું ટ્રેક્ટર શેડવા બોલાવાના હો. તારી ઓના કને કીધું વાઘોજી નું ટ્રેક્ટર હું બોલાવું છું? ના ના ભાઈ કોઈ વાઘોજી ને બોલાયા નહીં. અમને બધી ખબર છે, જૂઠું ના બોલો તમે. એટલે સાચું કહું ભાઈ, અમારે ટ્રેક્ટર બોલાવો તમારું ના બોલાવો, હું લે વાઘોજી નું બોલાવો યા. આ જોપે હળો મારીને ભો થઈ ગયો, હાથમાં લાકડી લઈને તમારું ખેતર ચીયો શેડવા આવા મુએ જોઉં. આખી વાટલીમાં કોઈને પ્રવેશ ના કરવા દઉં. મારા 12 મહિનાના પૈસા બાકી શેડના પૈસા આલો અને બીજો ટ્રેક્ટર વાળો બોલાવો. અલ્યા ભાઈ
જમીન અમારી છે, અમારી મરજી, કને બોલાવા કને ના બોલાવા, સમજ્યા? જમીન હોકરી તમારી. 12 મહિનાથી હું મારા ઘરના પૈસાનું ડીઝલ નાખીને તમને શેડી આલ્યું છે. હજુ સુધી તમે શેડના પૈસા આલ્યા નહીં. ચોથી આબા દઉં લ્યા. અત્યારે હાલ શું વાત કરી રહ્યા હો તે? જાણી હાલશો પછી લાવો કાઢો લાવો હેડો. અત્યારે જમીન મિલી નાઈ ગયા હા, એમ કેજે પેલા. એટલે ના તો હોકી ના ગયા, પણ મારે પૈસાની જરૂર હોય. મારે ટ્રેક્ટરના હપ્તા ભરવાના હોય, ઘર ચલાવવાનું હોય. વાત કરો. અમારે તો વાઘુજી જોડે શેડાવું, તમારા જોડે નહીં શેડાવું. વાઘુજી જોડે શેડાવો એમ ને? નવા જ નહીં તાણા. સારું તાણે વાઘુજી કેવા શેડવા અંદર આવી જોઉં તમારી વાટડીમાં. એમ ના ચાલે જેઠાલાલ, જો તમને કહી દઉં. આ લાકડી લઈને એમ નહીં હોય, પણ ભોરે હોય કે ના આપવા દો, સમજ્યા? આવતા ને આવતા પાછા કાઢું. અલ્યા તારી, અરે મારા ઓળશો લાકડી લઈને ઉભો થઈ ગયો છે. હવે પેલા વાઘોજી હોય કઈ છેડવા આવશે તો અરે મારા ઓળશો બગાડશે બધું. એના કરતા ના હોય ને તો આના છેડવાનું કેવું પડશે મારે. હા ભાઈ હેલો, વાપરો મારી વાત. હું અભળો વાત અભળો મારી વાત. તમે જો હવે હું એવો કંટાળ્યો હું તમારા બધા ઉપર, બરાબર? તમે બધા મારા ઓળશા જુઠ્ઠા હો. તમે હમણાં શું કીધું કે મારા હાલ નહીં છેડાવું, બરાબર? પેલા 3 જણા જોડે ગયો હીરે મારા ઓળશા કે અમારા હાલ નહીં છેડાવું, પૈસા હાલ નહીં, પૈસા નહીં હાલ લે, આવું કીધું છે. અને વાઘોજીને છેડવા તમે બોલાવાના હો એટલે હું કંટાળ્યો બરોબર નો. હવે તો તમારા પગ ભાજી નાખે. મર્યાદામાં બોલો ભાઈ. મર્યાદા હું બોલે લે, પૈસા હાલતા નહીં, મર્યાદામાં બોલો એટલે હું વળી વાત કરો હો. હા તે પૈસા હાલ છે, લેડો એ છેડી દેડો છેડતા ભાઈ દોડો. હા તે પેલા પૈસા હાલ છેડી દો હેડો. એટલે આ પૈસા તો નહીં યાર. પૈસા હાલવા પડી એમની કોઈ ના છેડા તાણી વાત કરો. તમે તો ઉભો ભલા મોણો 22,000 રૂપિયા માગો એમ તોય લાભ અમારા યાર. હા તે તમે કો તરત એકી ફોન ભેગું નહીં છેડી જતો અડધી રાતે આવીને. હા તે હવે છેડી જો દોડો, અમારા વાઘોજી નહીં બોલાવા હવે. હા તે લાવો પૈસા લાવો હેડો. હાલ ક્યાંથી ટ્રેક્ટર લાઈન છેડી દો હેડો. હવે પૈસા તો યાર પૂરેપૂરા નહીં, જો ચોખ્ખી વાત છે. જેટલા પડ્યા હોય એટલા હાલું. હા તે જે પડ્યા હોય એ લાવો હેડો. હા એમ તમે બધા પૂરા પૈસાની વાત કરો તો ના મેળાવે. હા જે પડ્યા હોય લાવો. પણ હાલ છેડી જવું તું હો. હા હાલ છેડાઈ જાય યાર. પૈસા તો લાવો. કેટલા હી? 1 2 3 4 5 6 7 8 9 અને 10. 4,000 રૂપિયા ભાઈ. 4,000 જ? હા 4,000. 22,000 માં 4,000 રૂપિયા આયા, 18,000 બાકી રહ્યા, બરાબર? હા બરોબર છે. હું આવું ટ્રેક્ટર લઈને. હાલ આવજો હો ભાઈ, આજનું કાલ કશું નહીં મેળાવજો, ચોખ્ખી વાત છે. તમે ખેતરમાં પોકો, હું હાલ ટ્રેક્ટર લઈને આવું હેડો. હા તો જો ટ્રેક્ટર લઈને આવો. હા મારો ઓછો પૈસા લઈને જ ગયો હોયથી એમ ના જ ગયો. હમણાં ખાલી ખોટું મારા અને વાઘુજીને ના જેઠિયાના બધાનો સંબંધ બગડે. એના કરતા વાઘુજીને ફોન કરીને ના પાડવી પડશે મારે. હા તો જેઠિયો ટ્રેક્ટર લઈને જવા દે ખેતરમાં. હવે ના 22,000 રૂપિયા બાકી હતા. 22,000 માં 4,000 રૂપિયા આલ્યા ને 18,000 રૂપિયા બાકી રહ્યા. આ 18,000 બાકી છે એટલે આપણું કોમ થાય નહીં. ના તો 18,000 રૂપિયા કઢાવવા પડશે ને પછી છેડવું પડશે. એકલું ટ્રેક્ટર લઈને ખેતરમાં જાઉં અને ફેર પાછો ઝઘડો કરું. લાવો પૂરેપૂરા પૈસા, પછી કલટી લઈને આવી છેડી જવું. એવું કરવું પડશે. પૈસા તો આજ કઢાયા વગર રહેવું નહીં. હા અલે વાઘુજી, હવે મારી વાત સાંભળો. તમે ભલા મોણો 4 વાગે કહેતા હતા ને હવે એમ કહો કે 5 વાગે આ એમ ના મેળાવે યાર. ના 5 વાગે તમારી જરૂર નહીં, મારા છેડાવું નહીં તમારા જોડે હો. એટલે યાર એવું નહીં, મારા વટડી વાળા બધા ફરી ગયા કે મારા વાઘુજી જોડે છેતર છેડાવા હાલવું નહીં. જેઠાલાલ બરોબર. ના મારે તો તમારી કોઈ જરૂર નહીં યાર. તમે યાર આવી ખોટા વાયદા બતાવો એમ ના મેળાવે હો. ના અમારું આટલી પર તમે છેડવા ના આવતા હો. એ પાછા કે તમે એકલા છેડાવો, હું લે છેડાવ રાવ લે ભાઈ. આ બાજુ ડ્રાઈવર
ઊંઘમાં છો હું ના ના ચો ઊંઘમાં હું એટલે શેડવાનું કલટી તો લાયા નહીં કલટી હે કલટી તો ઘેર પડી છે કેમ ઘેર મિલીને આયા તમે ઘેર મળીને આ ખબર છે હા 18,000 રૂપિયા બાકી ના લાવો એટલે કલટી આવશે આવું ના ચાલે યાર જેઠાલાલ કેમ ના ચાલે એટલે 18,000 રૂપિયા લાવો હું તો હાલ કલટી લેતા આવું તમને મીએ 4,000 રૂપિયા આલ્યા તાર તમે એવું કહેતા હતા કે હું હાલ તમારું ક્ષેત્ર છેડી આલું બરાબર છે અને તમે કલતી તો લાયા નહીં યાર મેં ખેતર ચીડવાની વાત નહીં કરી મેં કીધું હાલ હું ટ્રેક્ટર લઈને આવું ટ્રેક્ટર આવી ગયું કે ના આવી ગયું 4,000 રૂપિયા આલે એટલે એટલે આ ટ્રેક્ટર ને હું હળગાવાનું યાર છેડવાનું છે યાર તમે તો આમ કરી જાવ યાર હળગાવાની વાત ના કર હળગાવાની વાત ના કર મારી રોજી છે બરાબર જો મારી રોજી ઉપર કોઈ આડાહવડું બોલ્યો ને તો સમજી લે મજા નહીં આવે આ તો પછી કલટી લઈ ચમ ના આવી યાર હા તે 18,000 રૂપિયા લાવો કલટી હાલ લેતા આવું કીધું તો ખરી ઓ તારી બોલી બોલી બીજું બોલવાનું એમ નવાઈ જ નહીં ને 18,000 રૂપિયા હાલો આ ટ્રેક્ટર આવી ગયું છે કલટી આવી જા બરાબર પછી આ છેડવાનું ચાલુ થાય ખેતરમાં હજુ તને ખબર નહીં તું કના ખેતરમાં ઉભો હી એટલે ખબર છે તારા ખેતરમાં બહુ ઓહ એટલે તું મને નહીં છેડિયાલી એમ ના જ છેડિયાલું કે 18,000 રૂપિયા હાલો પછી છેડિયાલું હું તો પણ કોઈ બીજો આવીને એકન ટ્રેક્ટર ના ભૂ કરી એકન મારું ટ્રેક્ટર ભૂ થઈ ગયું બરોબર એટલે હવે તને એમની મોજો નહીં ઉઘડી તારી વોચો ઉઘાડવી પડશે એમ ને ઉઘાડો વાસો મારી નહીં વાસો તમારી ઉઘાડો મારી તો કોઈ વોચો ઉઘાડવાની જરૂર નહીં ઉઘડેલી જ છે તું એ તને આટલા ઉભો રહે તને અમારા ઓટલી વાળા બોલાવીને લાવું હા તે બોલાય લે તારી બધી ઓટડી વાળા રહ્યા ને આ બધા જોડે પૈસા લેવાના બાકી જ છે હા તે બોલાવીને લાવું હાલ જ હા તે બોલાઈ લે તું તાર મારા વર્ષે 4,000 રૂપિયા લઈને બેઠવાનું છેડવાની ના પાડા બોલાઈ નહીં જા બીક લાગે છે ઓટડી વાળાથી પૈસા લેવાના 12 મહિનેથી એ પોપટલાલ એ આ બાજુ આવજો એટલે કોમ છે આવજો આ બાજુ જલ્દી આવો એ ગુંજી એ લાલબા એ આ બાજુ આવજો એટલે કોમ છે આ બાજુ જલ્દી આવો તું કોણ છે આ પેલો જેઠિયો ટ્રેક્ટર વાળો નહીં ઓવા એટલે મારા વર્ષે મારા ખેતરમાં દાદાગીરી કરે તારા કેમ તે દાદાગીરી કરે શી ખબર બા હું થયું આ પેલો જેઠિયો ટ્રેક્ટર વાળો નહીં હા એટલે મારા વર્ષે મારા હું દાદાગીરી કરે ઓહ પૈસા માગે હે પૈસા એમાં કહે કે નહીં શેડિયાલો એમ કે ઓહો તે પેલા વાઘુજીને બોલાવી દો કે એના ઉપર ચો સાપ મારી હે મારા ઘેર આવીને પૈસા માંગતા હતા એટલે આ વાઘોજી બોલાયા જેવા નહીં હમણાં બોલાવીએ તો ઝઘડો કરે હાર્યો ભાઈ આપણી ખેતર ને હના ઝઘડો કરે ભાઈ એ એમ કે છે કે 12 મહિને બિલ આવ્યું નહીં અને હવે બીજાને બોલાવે છો એટલે લાકડી લઈને ઝોપે ઉભો તો હમણાં ઝઘડો કરવા તે મેં પછી એને બોલાયો તમ વાઘોજી ના પાડી કે પછી શેડાઈ દો તાણી પણ ના પાડે એ છેડવાનું અત્યારે દાદાગીરી કરે છે જો અહીં જેઠાલાલ આ રે ખેતરમાં હેડજો લેહડો ચાલો ટોલું ભરાઈ ગયું એમ ને હા તે મારે હજુ અડધો કલાક થાવ એટલે થોડા કોમમાં ફસાઈ ગયો હું હાલ અડધો કલાકમાં હું આવું એટલી ઘડી થાક ખો તમે હો એ હારું એ પવિત્ર લે પવિત્ર આ મારા વોટરી વાળા આવી ગયા ઉતર પર વાટડી વાળા આવી ગયા એમ ને હવે બોલ હવે હાની દાદાગીરી કરતો તો હા દાદાગીરીની વાત નહીં ભાઈ વ્યવહારની વાત છે પૈસા લેવાના સમજ્યા આ તે પૈસા તને નહીં આલ્યા લે હે હવે 22,000 રૂપિયા લેવાના હતા એમાં 4,000 રૂપિયા આલ્યા 18,000 રૂપિયા બાકી એ કોણ હાલશે એ તો હાલ છે વાત કરી તે હિસાબ કરાવશે તારા હાલશે એટલે વાત કરો તો ભાઈ પૈસા હાલજો તાણી વગર શેડા હોય એમ નહીં શેડા એ જેઠાઈ અમે જો કોઈ ગોમ છોડીને જતા રહ્યા તે તમે આ રીતના કરી રહ્યા લે હે એટલે ગામ છોડીને નહીં જા પણ પૈસા તો ભાઈ ટાઈમે હાલવા પડે કે ના હાલવા પડે યાર એ તો મળશે ટાઈમે હા ટાઈમે એમ ના ચાલે તો ભાઈ અમે શેડશું તાણી અમારા ટાઈમે ના ચાલે કે તાણી તમ બધા ભેગા થઈને જેઠાલાલને ધમકાવો છો આય આય વકન આય તું હળગાઈને જતો રહી તે બધા રાગ લાગી છે હવે તો વાહ તમ આમ કહી રહ્યા છો તારા તું અભળવાળો હતો બીજો કેમ હતો આ તે ભાઈ સાચું તો કહું જ ન તાણી ભલામણો 12 મહિના તમારા ખેતરમાં હાર્યા શેડી તમે નવો ટ્રેક્ટર વાળો લાવતા હોય તો કહું જ ન તાણી અને મેં જ કીધું હ
આ તો તારા તાન તો ડુંગર ચોપ્પાને આવી તાણા ડુંગર નહીં ચોપ્યા સાચું કીધું છે. તો હું હાચું કઈ દેખાડા હાચું કઈ લે તને અમીર બોલતા નહીં આવડતું ઈવાને સાચું જ કીધું છે. ઈવાને કીધું ને એટલા તાણે હું ઓય આવ્યો ને તમારા જોડે ઉઘરણી કરવાનું ચાલુ કર્યું. આ તો તને પૈસા ના આલે જેમ કે નહીં આલ્યા વાપરો મારી વાત. આજ દાડા સુધી અખાત્રી સિવાય મેં તમારા જોડે પૈસા માજ્યા કદી હે? આ તે અમે તને ખતરી સિવાય કયો ભા પૈસા આલે આ ફેર હજુ અખાત્રી ને 10-15 દાડા વાર છે. પેલા હું તમારા જોડે પૈસા માંગવા ચમ આવ્યો ખબર છે કે તમે ભલા મોણા બીજો ટ્રેક્ટર વાળો હોય શેડવા લાવો એમ થોડું ચાલે યાર. તમે મને એમ કહેજો જેઠાલાલ તમારા જોડે 12 મહિને હિસાબ કરી છે તો ભલા મોણા એવી જ તમારું શું ઇન્ટરેસ્ટ પડી તે જેઠાલાલ ના પડતા મિલીને વાઘુજીને વાલા કર્યા. હા હું સિયાદાર તમે ફોન કર્યો તો કણ એકી ફોન ભેગું હાજર ના થઈ ગયો. કો સિયાદાર તમારું શેડવાનું મેં બગાડ્યું. કો કડવાજી અંટસ તો કોઈ પડી નહીં ભલામણો પણ 12 મહિના ખેતરમાં મજૂરી કરી પણ પાક વાયો પણ પાકમાં કોઈ થયું ના બરોબર ને એટલા બધા પૈસા ઉભા જ ના થયા. હવે પોણી વાળા પૈસા આલવા કે ખાતર વાળા પૈસા આલવા કે ટ્રેક્ટર વાળા પૈસા આલવા ટ્રેક્ટર વાળા પૈસા ના આલવા પડી એટલા વાઘુજીનો સંપર્ક સાધ્યો. તે ભલા મોણા 12 મહિના પાકમાં કોઈ થયું નહીં એ તમારી મહેનત ઉપર જાય એમાં વાવવાનો હું વાક અને તમારા લેહાડો હરખાઈ નારી પાકમાં બરાબર. પણ આ તૈણા શું હતું તે આએ તમારા આમાં આ થઈ ગયા ચમ લે ભાઈ તમે નતા કઈકતા હોવન કે આપણા તો જેઠાલાલ આવી છે એ બરાબર છે આપણા નવા ટ્રેક્ટર વાળા ના લવાય. હા હું સિયાદાર તમારું શેડવાનું બગાડ્યું કેજો યાર. એટલે ભાઈ અમારે જુઓ ને ભાઈ આ કપામાં હું હોય જુઓ ખાલી બધા એક જેવા થયા છે ભાઈ મહેનત કરો કપામાં બધું રે નેરંડામાં બધું રે. એવું નહીં પણ બાની વાતમાં અમે આ પરોઈ દીધી. એક જેટલું હેડ એટલે ચેડે ચેડે બધા હેડવાના એવા આયા છે. બધા એક વાટડીના ખરા કી બા મોટા છે અમાર બધા કરતા બા કહીએ સાચું. એટલે જેઠાલાલ હવે તમારી શું વાત છે તાણી કો ભાઈ મારી તો વાત એક જ મને પૈસા આલશી તો even શેડવાનું થા બરાબર. શું કરવાનું છે કો હવે પૈસા તો હવે ગંજમાં જઈ અને હિસાબ કરાવીએ તાણ વાત. જો મારી વાત સાંભળો હું આ પૈસા વકલ માગવા ના આવત પણ ચમ આવ્યો આ વાઘુજી શેડવા આવવાના હતા ને એટલા માટે થઈને આવ્યો બરાબર. કોઈ બીજો ટ્રેક્ટર વાળો લાવવાનો નહીં. તમારું શેડવાનું બધું હું પૂરું કરી આલે બરાબર. અખાત્રી તું અખાત્રી આપણો હિસાબ થવો જોઈએ. અને અખાત્રી એ ભાઈ જો આવી વધારે પેટમાં દુખે છે ચો વધારે વાર છે. હા હા ભાઈ અમે તમારે પડતા મેળીને વાઘુજી લાવવાની વાત કરી અમારી ભૂલ થઈ ગઈ. તો પછી ભલા મોણા તમે મને કહેવાની વાત કરો ને તો અમે કોઈ ડુંગર ચોપ્યા નહીં. હાચું તો હવ કે નેનું છોકરું હોય ને એ હાચું તો કહેવાનું. તમે હાચું કાઠું પડે બીજું કોઈ નહીં. પણ યાર હોય ને 4000 રૂપિયા હમણાં આલ્યા પણ તો શેડવાનું ના પાડી યાર કલથી ઘેર મિલી ના યાર એમ શેડાય. વાપડો કોઈ બીજો ટ્રેક્ટર વાળો લાવવાનો નહીં બરાબર. તમારું શેડવાનું તો હું બધું શેડી આલે. અખાત્રીએ પૈસા આલી દેજો બરાબર. આ તો હાલત ચક ભાઈ છે નહીં હાલતા કયો. સારું 22,000 માં 4,000 રૂપિયા હું જમા કરી દે. 18,000 રૂપિયા બાકી રે. અખાત્રી આવી જાય ચોપડો લઈને હિસાબ થઈ જવો જોઈએ. આ તો શેડી આલો યાર. હા હા તો હું હમણાં હાલ ઘેરથી કલટી લાવીને શેડી દઉં. સારું હો ભાઈ રાગે પડીને રો અને હંપે પડીને રો. આવી રીતના વિરોધ કરશો ને તો ચોય નહીં ચાલો. ના ભાઈ વિરોધ નહીં કરવો હવે. કોઈ બીજો ટ્રેક્ટર વાળો ના આપવો જોઈએ શું કીધું. હા હવે નહીં આવે હો. સારું જેના તમે શેડવાનું બીજન ના લાવતા લ્યા. એ હા